એકદમ રેડી છે આપણા સ્વાદિષ્ટ દાળ ફ્રાય જીરા રાઈસ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાદની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે હું બનાવવા જઈ રહી છું દાળ ફ્રાય જીરા રાઈસ. તો આપણે એની રેસીપી જોઈ લઈશું. અડધી વાટકી તુવેરની દાળ અને અડધી વાટકી ચણાની દાળ, એટલે કે ટોટલ 1 વાટકી જેટલી દાળ લીધી છે. હવે દાળને 2 થી 3 વખત પાણીમાં ધોઈ લેવાની છે. હવે દાળને ધોઈ દીધા પછી આપણે ગેસ પર મૂકી દઈશું કુકરને. પછી તેમાં આપણે મેથીના દાણા નાખવાના છે. પછી 1 ચમચી જેટલી આપણે હળદર નાખીશું અને થોડું તેલ પણ અંદર એડ કરવાનું છે. પછી તેમાં આપણે 1 ચમચી જેટલું મીઠું પણ એડ કરી દેવાનું છે. હવે આપણે કુકરને બંધ કરીને આપણે 6 થી 7 જેટલી સીટી બોલાવવાની છે. હવે 1.5 વાટકી જેટલા આપણે ચોખા લેવાના છે અને પણ આપણે સારી રીતે ધોઈ લઈશું. હવે આપણે એમાં 3 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. હવે એને પણ આપણે ગેસ પર મૂકી દઈશું. પછી આપણે એમાં 1.5 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. ભાત ચડી જાય પછી આપણે ઓસામણ કાઢી દેવાનું છે. હવે આપણે જોઈ લઈશું તો ભાત આપણા બરાબર છૂટા થઈ ગયા છે. તો હવે આપણી દાળ ચડી ગઈ છે. તો આપણે એને ખોલીને જોઈ લઈશું. તો હવે ચમચીમાં લઈને આપણે જોઈ લઈશું તો આપણી દાળ બિલકુલ તૈયાર છે. હવે દાળ સારી રીતે બફાઈ ગઈ છે તો એને રવૈયે કે બ્લેન્ડરની મદદથી વલોવી લેવાનું છે. હવે દાળમાં મસાલા કરવા માટે કુકરને ગેસ પર મૂકીશું. હવે અંદર 1 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે. હવે 1 ટામેટું ને 1 લીલું મરચું કાપીને આપણે અંદર એડ કરી લેવાનું છે. તજનો નાનો ટુકડો, 2 લવિંગ અને 2 મરી આપણે વાટી લેવાના છે. હવે ગેસ પર આપણે એક કઢાઈ લઈને એમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે રાઈ એડ કરી દઈશું. હવે જ્યારે રાઈ ફૂટે તરત જ આપણે જીરું અને હિંગ એડ કરી દેવાની છે. હવે જે આપણે વાટેલો મસાલો હતો એ અંદર આપણે એડ કરી લઈશું. હવે 3 થી 4 લસણની કળી આપણે વાટી લેવાની છે. પછી આપણે એને પણ અંદર એડ કરી લઈશું. ત્યાર પછી મીઠા લીમડાના પત્તા પણ એડ કરવાના છે. પછી આપણે જે મસાલા કર્યા હતા દાળમાં એ દાળ હવે અંદર એડ કરી લઈશું. હવે આપણે બિલકુલ ધીરા તાપે આપણે દાળને ઉકળવા દઈશું. દાળને આપણે ઉકળવા દઈશું અને હલાવતા રહીશું. હવે આપણે જે ભાતનું ઓસામણ કાઢેલું એ અંદર થોડું આપણે એડ કરી લેવાનું છે. હવે અડધું લીંબુ આપણે નીચોવી દઈશું. હવે અંદર પાવભાજી મસાલો એડ કરી લેવાનો છે. આપણે જે પણ આપણે ઉમેરતા રહીએ તો દાળને પણ આપણે હલાવતા રહેવાનું છે તો સારી રીતે બધા મસાલા મિક્સ થઈ જાય. હવે કોથમીરને પણ કટિંગ કરીને અંદર નાખી દઈશું. તો આપણી દાળ બિલકુલ રેડી છે. તો જોઈને જ મોઢામાં પાણી આવે એવી દાળ તૈયાર થઈ છે. તો હવે આપણે એમાં ડબલ તડકો કરવાનો છે. હવે વઘાર કરવા માટે પાછી નાની તપેલીમાં તેલ ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે રાઈ નાખીશું. પછી રાઈ ફૂટે તરત હિંગ એડ કરી દઈશું અને કાશ્મીરી લાલ મરચું નાખીશું. તો આપણો હવે વઘાર તૈયાર છે જે આપણે દાળમાં એડ કરી દઈશું. તો દાળની રોનક જ બદલાઈ જાય એવો કલર આવ્યો છે. તો આપણી દાળ ફ્રાય બિલકુલ તૈયાર છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે એવી દાળ બની છે. તો હવે આપણે જે ભાત બનાવેલા એમાં વઘાર કરવા માટે આપણે એક તપેલીમાં તેલ ગરમ થવા દઈશું અને પછી એમાં આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. અને જીરું આપણે ગરમ થાય ત્યારબાદ આપણે અંદર હિંગ એડ કરી દેવાની છે. તો ભાતમાં નાખવા માટે આપણો વઘાર તૈયાર છે. તો હવે આ વઘારને આપણે
જે ભાત હતા એમાં આપણે એડ કરી દઈશું. તો વઘાર એડ કર્યા પછી આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણા જીરા રાઈસ બિલકુલ રેડી છે, ખાવા માટે તૈયાર છે દાળ ફ્રાય જીરા રાઈસ. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.